દિનેશભાઈ, આજે અબતક સુરભીના આંગણે આવ્યા છો, શું કહેશો? અબતક સુરભી રાસોત્સવ એટલે રાજકોટનું બેનમૂન આયોજન કહેવાય. અહીંયા માના નવરાત્રિમાં જે બેન દીકરીઓ અને ભાઈઓ જે પ્રકારે એક ઉપાસના કરે અને એક સુરભી રાસોત્સવનું તો એક બહુ સારું નામ છે કે જ્યાં દીકરીઓની સેફટી એ એક સૌથી જમા પાસું જ અબતક સુરભીનું. હું અબતક સુરભીના આયોજકો શ્રી વિજયભાઈ વાળા, અબતક ન્યૂઝ ચેનલના સતીશભાઈ મહેતા અને સમગ્ર ટીમ અબતકને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપને અબતક સુરભીનું આયોજન કેવું લાગ્યું? લોકોની સલામતીથી લઈને કમિટીના મેમ્બરો દ્વારા જે દેખરેખ, બહેનોની કોઈ પણ પ્રકારની બહેનો સાથે બનાવ ન બને તેની દેખરેખ રાખવામાં આવે છે, શું કહેશો? કોઈ પણ અર્વાચીન રાસોત્સવમાં સૌથી મોટી વસ્તુ સેફટી છે. બેનું દીકરીઓની સેફટી કોઈ પણ અર્વાચીન રાસોત્સવની એક નૈતિક જવાબદારી થતી હોય છે અને આ અબતક સુરભી રાસોત્સવ નિભાવી રહ્યો છું. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.